મહુવા શહેરના હનુમાનબાગ ખાતે સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિનો સમૂહ યજ્ઞ પવિત્ર અને સમૂહ ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રહ્મબંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહુવા શહેરમાં સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સ્થાનિક જ્ઞાતિના સમૂહ યજ્ઞો પવિત્રનું સુંદર અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. આ બાબતે ધાર્મિક વિધિ વિધાનની જો વાત કરવામાં આવે તો યજ્ઞ પવિત્ર એટલે કે જનોઈ, અને જનોઈ એ એક સંસ્કાર છે. જીવનમાં 16 સંસ્કાર હોય તેમાંનો આ એક સંસ્કાર છે, અને યજ્ઞો પવિત્ર સંસ્કાર પણ કહેવામાં આવે છે. યજ્ઞો પવિત્ર સંસ્કાર એ એક વૈદિક જીવન ધારણાનું પ્રતીક છે, અને યજ્ઞો પવિત્રને જ બ્રહ્મસૂત્ર કહેવામાં આવે છે, કારણ કે સૂત્રને ધારણ કરવાથી વ્યક્તિ બ્રહ્મને સમર્પિત થઈ જાય છે. તેથી તેને બ્રહ્મસૂત્ર પણ કહેવામાં આવે છે, અને બ્રહ્મસૂત્રથી શક્તિ, આયુષ્ય અને તેજ મળે છે. ત્યારે મહુવા શહેરમાં સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિ મહુવા દ્વારા સમૂહ યજ્ઞ પવિત્રનું સુંદર અને ધાર્મિક વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જ્ઞાતિના બ્રહ્મબંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિધિ વિધાન મુજબ પૂજન અર્ચન સાથે વિદ્વાન બ્રાહ્મણોના મંત્રદાર સાથે યજ્ઞો પવિત્ર ધારણ કર્યા હતા. સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિ મહુવાનો આ યજ્ઞ પવિત્રનો ધાર્મિક કાર્યક્રમ મહુવાના હનુમાનબાગ ખાતે યોજાયો હતો. તો સાથે જ પરિવાર સાથે સમૂહ જ્ઞાતિ ભોજનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ, જ્ઞાતિ, સમાજ એક થઈ પરિવારની જેમ રહી સમૂહમાં રહીને કાર્યક્રમ યોજતી હોય તે સુંદર બાબત છે, અને અહીં સમૂહ અને એકતાના દર્શન પણ થાય છે. હું જતીનભાઈ જે જોશી, સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિ પ્રમુખશ્રી. આજનો અમારો આ જ્ઞાતિનો સ્થાનિક જ્ઞાતિનો સમૂહ જનોઈ સમૂહ યજ્ઞ પવિત્રનો કાર્યક્રમ છે, અને આ કાર્યક્રમ પત્યા બાદ સમૂહ ભોજન, જ્ઞાતિ ભોજન સમૂહ રાખેલું છે. એ સમૂહ ભોજનમાં જ્ઞાતિના મહુવા તાલુકાના દરેક ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહેશે, અને સમૂહ જનોઈ સાથે બદલાવી અમે મા ગાયત્રીની આરાધના કરીએ છીએ.